લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શનિવારના રોજ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ચાંદોદ નવા માંડવા ખાતે યુવા ભાગવત કથાકાર પૂજ્ય જિગ્નેશ દાદા આવી પહોંચ્યા હતા. પૂજ્ય જિગ્નેશ દાદાએ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં પધારી અહીં સ્થિત શ્રી એકલિંગજી મહાદેવજીના દર્શન કરી ગૌશાળા, યજ્ઞશાળા, સત્સંગ ભુવન, પુસ્તકાલય સહિતના સંકુલમાં સ્થાપિત પ્રકલ્પોની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પૂજ્ય જિગ્નેશ દાદાના આગમનને લઈ સંકુલમાં ભક્તિ સંગીત સાથે પુષ્પહાર, સાલ, મોમેન્ટો અને નર્મદા જળ અર્પણ કરી વૈષ્ણવો સહિત દૂર દૂરથી પધારેલા ભાગવત કથાકારો, ચાંદોદ બ્રહ્મ સમાજ, સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો સહિતના અગ્રણીઓનું દાદાએનું સન્માન કરી આશીર્વાદ સાથે દાદાની વાણીનો લાભ લીધો હતો. પૂજ્ય જિગ્નેશ દાદાએ પોતાના શ્રીમુખે માર્મિક વાણીથી ભાવિકોને ઉદ્બોધન કર્યું હતું. પરબધામ આધ્યાત્મિક સંકુલની મુલાકાત બાદ પૂજ્ય જિગ્નેશ દાદા નગરના ભાવિકોના આગ્રહને વશ થઈ ચાંદોદ તીર્થના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરે પહોંચ્યા હતા. ત્યારે રાધે રાધેના ભક્તિના અને પુષ્પની પાંદડીઓથી સૌએ દાદાના વધામણા કર્યા હતા. નિજ મંદિરે પહોંચી કાળિયા ઠાકરની તેજસ્વી અને મનોહર મૂર્તિના દર્શન કરી પ્રભુ સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરી દાદાએ અત્યંત પ્રસન્નતા અનુભવી હતી. ખૂબ પ્રસન્નતા છે. આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો અમારી સાથેનો જે પ્રેમ છે. આજે માં નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહિત ધામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા, યજ્ઞશાળા, ભગવાન એકલિંગજી મહારાજનું શિવજીનું મંદિર વિરાજે છે. આટલી સુંદર વ્યવસ્થા છે. આનંદ થયો છે. ભગવાને પ્રાર્થના કરીએ કે આ પરમહિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે, હિત કરે અને આ પરમહિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકસિત થાય એવી ભગવાનને પ્રાર્થના. આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના. રાધે રાધે.